જે નવી બસો બે બનાવડાવવા મિત્રો જય શ્રી કૃષ્ણ। તો કેમ છો બધા મજામાં? આશા કરું બધા મજામાં જ હશો। બાકી અમે તો મજામાં જ છીએ, કેમ કે અમારી જે નવી બસો બે બનાવડાવવા આપી તે અમે લોકોએ રાજસ્થાની ફાઇનલી આવી ગઈ છે। અને કાલે જ નીકળી હતી રાજસ્થાનથી, તો આજે જો અત્યારે ખંભાળી આવી ગઈ છે અને અમે બરાબર મોકે ગામડે જ છીએ। તો અમે હું ને જઈ એ બસો જોવા જઈએ છીએ અને બીજું કામ પાર્સિંગનું કામ છે એ પતાવતા આવીએ અને જોવા જઈએ કેવી છે અમારી નવી બસો અને તમને પણ બતાવીએ। કેજો કેવી લાગે કેવી નહીં, મસ્ત હોય તો કેજો। હા, કેવી લાગે કેવી નહીં, આ વખતે અલગ જ ડિઝાઇન ને બધું કર્યું છે, તો કોમેન્ટ કરીને કહેજો કેવી છે કેવી નહીં। સારું, તો ચાલો। આ બાજુ સિંગલ નો સોફો, આ બાજુ ડબલ નો સોફો। ત્યાં હું સ્ટોરેજ છે? સ્ટોરેજ છે, ચેક કરું કેવું છે અંદર। કેવું મસ્ત છે, રૂમ જેવું। બહુ મસ્ત બની એ વાળા શ્રુતિ આવી બરાબર એવું છે તો આમાં હું આમાં તો બહુ નડી એવું આઈ કેતા હતી કે બે જ જણા છે બસ। અમારી બીજી બસ, આના તો પડદાય પિંક લે અને બસે પિંક, ગર્લ્સ માટે સારામાં સારી। બહુ મસ્ત છે બસ, અલગ જ છે આ વખતે અમારી। આમાં આવી રીતે જ છે, થોડો આમ અંદર રૂમ છે ને એટલો। બહુ મસ્ત છે બસ। બીજી તે આ ગર્લ્સ ની પિંક કલર ની પિંક પડદા વાળી। આ જો અમારા ડબલ નો સોફો ને આ સિંગલ ના સોફા સામેના માન બાપુ ને અમે પહોંચી આવ્યા હરખુડા થઈને બધા। બધું મસ્ત અલગ। આ ને આગળ જ છે આમ, પણ આમ ડાયરેક્ટ એન્ટર થાય, આ સ્ટોરેજ છે ને એન્ટર થાય એટલે કૃષ્ણ ભગવાન નું આવું। ચાય આપણો મસ્ત મજાનો લોગો રહી ગયો। બોટ બાકી છે હજી તો।
બસુના મુહૂર્ત મસ્ત કરી દીધા છે. સાથીઓ ને બધું થઈ ગયું, મસ્ત મુહૂર્ત થઈ ગયું, નાળિયેર મસ્ત ફોયડા. હવે અમે લોકો થાપા મારશું. તો ચાલો વ્લોગમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો. લોકોએ મસ્ત મુહૂર્ત કરી નાખ્યું. આ વખતે કંઈક અલગ જ મુહૂર્ત કર્યું અમે લોકોએ. જો અમે થાપા કર્યા છે. કેવું લાગ્યું કેવું નહીં કોમેન્ટ કરજો. મસ્ત મજાનું મારા નસીબમાં હશે મુહૂર્ત કરવાનું. તમારા હાથે થઈ ગયું મુહૂર્ત. હું ને માં ને આમ બે મળીને બધું મુહૂર્ત ને બધું કર્યું છે બસનું. અમાર બે નસીબમાં હશે. સારું તો ચાલો બ્લોગમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો. બંને ગાડી આવી ગઈ છે. એક ક્રેટા અને બે બસ. જો વાહ વાહ બંને બસનું મુહૂર્ત અને થપ્પા મારી ગયા છે. સારથિયા દોરાઈ ગયા છે. અમારા નાનીમાં છે, સુતી છે. અને અંદરનું ઇન્ટિરિયર તમને દેખાડું કેવી રીતે હોય. જોઈએ અહીંથી મંદિર છે. મંદિરથી આ મેન કાચ ઉપરનો બહુ મસ્ત લાગે છે અત્યારે તો. અને ઝૂલો જે ડ્રાઈવર કંડક્ટર અત્યારે સૂતા હોય મોસ્ટલી એ અત્યારે રાખ્યો છે. અને એસીના ફ્લોર મેન સીધા ડ્રાઈવરના માથે જ પડે એવી રીતે રાખ્યા છે. અને ઉપર જ્યાં કંડક્ટર કે ડ્રાઈવર જે સૂતો હોય એને પણ એસીની અટાણે ફૂલ છે. અને લાઇટિંગ પણ બહુ મસ્ત અત્યારે ગોઠવું છે. હાર બાર બધું વ્યવસ્થિત થઈ ગયું છે. ટોપ મોડલ છે. અને અંદરનું ઇન્ટિરિયર કંઈક આવું છે. જો મસ્ત રીતે સોફાનું છે. પડદા પણ પીળા જ છે. અને બસમાં આવી રીતે કંઈક ડિઝાઇન છે. સીટ નંબર અહીંયા આપણે આવી રીતે જોઈ શકીએ. અને સાવ લાસ્ટમાં જઈએ ત્યાં આપણો મારો કાનુડો. જય શ્રી કૃષ્ણ. गाड़ी नी डार्लिंग नंबर प्लेट देखो नंबर 8802 8801 दिल लगी कि तेरे दिल को दिल लगी न लगे दिल लगी कि तेरे दिल को दिल लगी न लगे वफाओं की हमसे सबक खो गई है वफाओं की हमसे सबक खो गई है ज़माने को अपने
ફાઇનલી અમે લોકો ઘરે આવી ગયા છીએ 2 બસોનું મસ્ત મુહૂર્ત કરીને, અને આરટીઓનું જે કામકાજ હતું એ બધું પતાવીને આવ્યા છીએ. અને આરટીઓનું એટલે બસોનું પાર્સિંગ થઈ ગયું છે, અને નંબર પણ અમારા ચોઈસ નંબર અમે લીધા છે, ચોઈસ કરેલા નંબર અમારી રીતે. તો નંબર છે GJ37 9991 9991 9992 9991 અને 9992. એવી રીતે અમે નંબર લીધા છે બસુના બેયના. બસું પણ મસ્ત છે તો નંબર પણ આપણે અલગ જ લેવાય ને, ચોઈસ નંબર પછી લઈ લીધા અમે લોકોએ. અને અમારે ટોટલ જો 28 બસો હતી, અને આ 2 બસો આવી એટલે 29 ને 30 એમ ટોટલ 30 બસો થઈ ગઈ અમારે. મારા પપ્પાએ ને કાકાએ ને મારા બાપુએ ને બહુ મહેનત કરી આ બધું એટલા આગળ આવવા માટે. અમારે કેટલા 25 કાં તો 26 વર્ષથી આ ધંધો હાલે છે, અને ભગવાનની દયાથી આયલા જ રાખે આવો મસ્ત રીતે ધંધો. બાકી તો આમાં મહેનત બહુ જોઈએ, અને એ મહેનત કરે છે અમારા બધા ઘરના. એ એક સારી વાત છે. તો સારું, ચાલો અમારો વ્લોગ જેને ગમ્યો હોય તે લાઈક કરી દેજો, શેર કરી દેજો, અને અમારી ચેનલમાં નવા હોય તે સબસ્ક્રાઈબ કરી દેજો. સારું, તો ચાલો, બાય બાય.